આજના વિડીયોમાં એક એવા ભ્રમનો પર્દાફાશ થવાનો છે। જો એ ભ્રમ તમે નહીં તોડો તો તમારા આંતરડામાં ચાંદા પણ પડી શકે છે અને તમે ખૂબ જ ગંભીર બીમારીમાં સપડાઈ શકો છો। તો ચલો દોસ્તો પોઝિટિવલી શરૂ કરીએ। દોસ્તો આપણને સાવ સામાન્ય લાગતું અને આસાનીથી મળી જશે એવું આપણે વિચારતા હોઈએ એવું એક તત્વ છે। આ તત્વ ન સિર્ફ તમારા પેન રિલીફ માટે કે દુખાવાઓ દૂર કરવા માટે, પરંતુ તમારા સમગ્ર શરીરની ચયાપચય માટે, તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી માટે અને તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ દૂર કરવા માટે એક મહત્વનું, ખૂબ જ ક્રુશિયલ, ખૂબ જ નિર્ણાયક તત્વ છે। જી હા દોસ્તો, આ તત્વ છે કેલ્શિયમ। દોસ્તો કેલ્શિયમ એ તમારા હાડકાં, સ્નાયુઓ એ બધાની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ એટલું જ નથી। કેલ્શિયમ તમારા પેનક્રિયાસની અંદરથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરવા માટે બીટા સેલ્સને એક સંદેશો આપે છે અને બીટા સેલ્સને એક્ટિવ કરીને તમારું ઇન્સ્યુલિન રિલીઝ થાય છે। એટલે જો દોસ્તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થશે તો તમારા બીટા સેલ્સ ઇન્સ્યુલિન બરાબર નહીં છોડે અને ઇન્સ્યુલિન જ્યારે નહીં છૂટે તો તમારું શુગર મેનેજમેન્ટ ખોરવાઈ જવાનું છે। દોસ્તો કેલ્શિયમ ન સિર્ફ તમારા પેનક્રિયાસની અંદર કામ કરે છે, પરંતુ એક ડબલ કામ કરે છે, 2 in 1 કામ કરીને એક બાજુ પેનક્રિયાસ સારું કરે છે જ્યાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે અને બીજી બાજુ તમારા સેલ ઉપર કામ કરે છે જ્યાં ઇન્સ્યુલિનને કામ કરવાનું છે। તમારા સેલને ઇન્સ્યુલિન માટે તૈયાર કરે છે, તમારો સેલ ઇન્સ્યુલિનને કામ કરવા દે એ માટેની વ્યવસ્થા કરે છે અને કેલ્શિયમ જ એક એવું સંદેશાવાહક છે, કેલ્શિયમ જ એક એવો પદાર્થ છે જે તમારા સેલની અંદર ઇન્સ્યુલિનને અંદર મોકલીને કામ કરાવે છે। દોસ્તો ખૂબ જ ગહન રિસર્ચ અને ઘણા બધા સ્ટડીમાં સાબિત થયું છે કે કેલ્શિયમની ઉણપ અને એના લીધે અને એની સાથે સાથે વિટામિન ડીની ઉણપ ઊભી થાય છે અને આ બંનેની ઉણપો તમારી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી દે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ જ ઓછી કરીને તમારા ટાઈપ 2 ડાયાબિટીસમાં ખૂબ જ નકારાત્મક પ્રભાવો પાડે છે। દોસ્તો કેલ્શિયમની હાજરી તમારા શરીરમાં વિટામિન ડીનું શોષણ વધારે છે અને વિટામિન ડીનું શોષણ અને કેલ્શિયમની હાજરી બંને ભેગા થઈને તમારા ટાઈપ 2 ડાયાબિટીસને રિવર્સ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે। દોસ્તો આપણા કેલ્શિયમની એક મોટી બેંક આપણા હાડકાં છે, જ્યાં દોસ્તો આપણા હાડકામાં કેલ્શિયમનો સંગ્રહ થતો હોય છે અને જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થશે તો તમારા હાડકામાંથી કેલ્શિયમ આપણું શરીર ખેંચી લેશે અને જો આપણા હાડકામાંથી વધારે પડતું કેલ્શિયમ આપણું શરીર ખેંચી લેશે તો તમારા હાડકાં એકદમ વાદળી જેવા પોલા થઈ જશે અને આ પોલા હાડકાં તરત જ તૂટી જાય એવા બની જવાના છે। ન સિર્ફ હાડકાં પોલા થાય, પરંતુ કેલ્શિયમની આવી ઉણપથી તમારું સમગ્ર મેટાબોલિઝમ, દરેક ગ્રંથિઓનું કાર્ય ખોરવાઈ જશે અને સાથે સાથે તમારા શરીરમાં દરેક જગ્યાએ ઇન્ફ્લેમેશન થશે, જ્યાં દોસ્તો આંતરિક સોજા કે આંતરિક બગાડને આપણે ઇન્ફ્લેમેશન કહીએ છીએ। આ ઇન્ફ્લેમેશન જ દરેક રોગનું મૂળ છે। તમારા ડાયાબિટીસ માટે કે પછી હૃદય રોગ માટે, મગજના રોગો માટે, આંખોના રોગો માટે કે પછી કેન્સર માટે કે પછી તમારા શરીરની અંદર આર્થરાઇટિસ કે સાંધાના દુખાવા, જકડન અને તમારા હાડકાં પોલા થઈ જવા, આ બધા માટે આ એક જ વસ્તુ જવાબદાર હોય છે। દોસ્તો આ બધી વસ્તુના ક્લિનિકલ અને સાયન્ટિફિક પુરાવાઓ આપણી જોડે હાજર છે। ક્લિનિકલી અને સાયન્ટિફિકલી એ પ્રૂવ થઈ ગયેલું છે, પ્રૂવન હકીકત છે કે જ્યારે પણ કોઈ દર્દીને આપણે વિટામિન ડી અને કેલ્શિયમનું સપ્લિમેન્ટ ચાલુ કરીએ તો એનું ડાયાબિટીસ ટાઈપ 2 પણ રિવર્સ થવાનું ચાલુ થતું હોય છે। દોસ્તો તમને થશે કે કેલ્શિયમની ઉણપ આપણા શરીરમાં કેવી રીતે થાય, તો એના 2 કારણો હોય છે। સૌથી પહેલું કારણ કે તમારા ડાયટમાં જ કેલ્શિયમની ઉણપ હોય અને બીજું કારણ એ છે કે તમારું પાચન બરાબર ના હોય, એટલે કેલ્શિયમ તો તમે લેતા હો પરંતુ એ તમારા શરીરમાં જતું ના હોય। તો આ 2 કારણોના લીધે કેલ્શિયમની કમી
થઈ શકે છે. એના સિવાય વધારે પડતા ખાંડનું સેવન, બીડી કે સિગારેટની આદત કે દારૂ પીવાની આદત તમારા શરીરમાંથી કેલ્શિયમનું ધોવાણ કરે છે અને તમને અસાધ્ય રોગોની અંદર પટકી નાખે છે. દોસ્તો, આ વિડીયોના અંતમાં એક ખૂબ જ મોટા ભ્રમનો પર્દાફાશ હું કરવાનો છું. ચાલો હવે જોઈએ કે આપણે એવા 5 કયા ખોરાકો છે જેમાંથી આપણને કેલ્શિયમ તો મળશે જ, પરંતુ આપણા શરીરમાં એનું શોષણ પણ સારી રીતે થઈ શકે. દોસ્તો, આ જે 5 પદાર્થો છે એમાંથી જે પહેલા નંબરનો પદાર્થ છે જેમાં સૌથી વધારે કેલ્શિયમ છે અને જે આપણા શરીરને અવેલેબલ પણ થાય છે, એ પદાર્થ મને તો ખૂબ ભાવે છે અને હું મારા ડાયટમાં એનો સમાવેશ કરું છું. અને મને ખબર છે કે આ વિડીયો જોયા પછી તમે પણ જરૂર એ ખોરાકનો સમાવેશ તમારા ડાયટમાં પણ કરી જ નાખશો. દોસ્તો, આ 5 ખોરાકો એવા છે કે જે ન સિર્ફ તમારા પેન રિલીફમાં, સાંધાના દુખાવામાં, કરોડરજ્જુનો દુખાવો કે પછી સંધિવા, આર્થરાઇટિસમાં મદદ કરશે, પરંતુ તમારું ડાયાબિટીસ પણ રિવર્સ કરશે અને સાથે સાથે તમારા બીજા બધા જ ફિટનેસ ગોલ પૂરા કરશે, જેમાં બ્લડ પ્રેશર કંટ્રોલ, હાર્ટ હેલ્થ, બ્રેન હેલ્થ, હેલ્ધી ઇમ્યુન સિસ્ટમ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, લોંગ બ્લેક હેર કે પછી હેલ્ધી ગ્લોઈંગ સ્કિન કે પછી સ્ટ્રોંગ સ્ટેમિના, આ બધા જ તમારા હેલ્થ ગોલ આ 5 પદાર્થો પૂરા કરે એટલી શક્તિ ધરાવે છે. દોસ્તો, સામાન્ય રીતે જ્યારે કેલ્શિયમની વાત આવે ત્યારે સૌથી પહેલો પદાર્થ આપણને યાદ આવે છે દૂધ. જ્યાં દોસ્તો દૂધ અને એની બનાવટો. પરંતુ આજે આપણે દૂધ સિવાયના ઓપ્શન જોઈશું કે જે વેગાન હોય એ લોકોને પણ કામમાં આવે, જેને દૂધ સદતું ના હોય કે પાચન ના થતું હોય એવા લોકોને પણ કામમાં આવે અને દૂધ કરતાં અનેક ગણું કેલ્શિયમ આ 5 પદાર્થોમાંથી તમને મળી જશે. દોસ્તો, 5મા નંબરે આવે છે કઠોળો. જ્યાં દોસ્તો રાજમા છે કે ચણા છે એની અંદર દૂધ કરતાં અનેક ગણું કેલ્શિયમ હોય છે. એના સિવાય કુલ્થીની દાળ પણ આવે છે, એમાં પણ દૂધ કરતાં અનેક ગણું કેલ્શિયમ હોય છે. જો તમે આ દાળોનો સમાવેશ તમારા ભોજનમાં કરો અને અઠવાડિયામાં ફરતા આ બધા દાળો અને કઠોળનો સમાવેશ તમારા ભોજનમાં થઈ શકે તો તમને એવું કેલ્શિયમ મળશે જે કેલ્શિયમ તમારા શરીરમાં આસાનીથી શોષિત થઈને તમને અવેલેબલ થશે અને કેલ્શિયમ મળવાથી તમને દરેક જગ્યાએ ફાયદો થશે. અને જો આ કઠોળોનો સમાવેશ તમે કરશો તો એના પછી કેલ્શિયમ અંગેની કોઈ ચિંતા તમારે નહીં કરવી પડે. દોસ્તો, કેલ્શિયમનો એક ખૂબ જ સારો સ્ત્રોત છે રાજગરો. જ્યાં દોસ્તો રાજગરામાંથી તમને દૂધ કરતાં અનેક ગણું કેલ્શિયમ મળશે અને સાથે સાથે મળશે તમને કમ્પ્લેટ પ્રોટીન. જ્યાં દોસ્તો આમાં ડબલ ફાયદો છે, તમને કેલ્શિયમ તો મળે જ છે, સાથે સાથે કમ્પ્લેટ 9 એમિનો એસિડ ધરાવતું પ્રોટીન મળે છે. દોસ્તો, રાજગરાનો સમાવેશ તમારા ભોજનમાં તમે ચોક્કસ રીતે કરજો. અત્યારે તો ઉપવાસની ઋતુ ચાલે છે અને ઉપવાસમાં આપણે રાજગરો લાવતા જઈએ છીએ, પરંતુ ઉપવાસ સિવાય પણ તમારા ભોજનમાં જરૂરથી સમાવેશ કરજો. રાજગરાનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણી બહેનો સારી રીતે જાણે જ છે. તેમ છતાં બતાવી દો કે તમે રાજગરાની રોટલી બનાવી શકો, રાજગરાની રાબ બનાવી શકાય, રાજગરાના તમે ઉપમા, મસાલા ઢોસા આ બધામાં રાજગરો ઉપયોગ કરી શકો છો. દોસ્તો, બજારમાં મળતી લાલ પત્તાવાળી એક ભાજી આવે છે, આ ભાજી પણ રાજગરાનો છોડ જ હોય છે, રાજગરાના પત્તા હોય છે. તો જો તમને બજારમાં એવી લાલ ભાજી મળે તો ચોક્કસ તમે એને પણ લાવીને ઉપયોગ કરજો, તો તમને વધારાનું કેલ્શિયમ એમાંથી પણ મળી જવાનું છે. એના સિવાય બીજી બધી જ ભાજીઓની અંદર તમને કેલ્શિયમ મળે છે. તો ફરતી ભાજીઓ આખા અઠવાડિયામાં જેટલી પણ ભાજીઓના પ્રકાર તમને મળે એ બધા જ જો તમે સમાવેશ કરશો તો તમને ચોક્કસ રીતે કેલ્શિયમ મળશે જ. સાથે સાથે આપણા ભોજનમાં પણ મેં તમને જણાવ્યું હતું એ રીતે અડધો અડધ ભાગ ફાઈબરને આપવાનો છે. તો જ્યારે તમે ભાજી ખાશો ત્યારે જે અડધો અડધ ભાગ ફાઈબરને આપવાનો હતો એ તમારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જશે. દોસ્તો, કેલ્શિયમનો એક એવો સ્ત્રોત જે ખૂબ જ અત્યારે પ્રખ્યાત છે એ છે રાગી. જ્યાં દોસ્તો આજકાલ મિલેટ
ની બહુ ચલણ હોય છે અને મિલેટમાં રાગી એ ખૂબ જ પ્રખ્યાત છે. દોસ્તો, રાગીમાંથી તમને કેલ્શિયમ દૂધ કરતાં અનેક ગણું તો મળવાનું જ છે. સાથે સાથે તમને પોટેશિયમ અને આયર્ન પણ મળશે. દોસ્તો, આયર્ન એટલે કે લોહ તત્વ તમને મળવાથી તમારી હિમોગ્લોબિન ખૂબ જ સારું થઈ જશે, લોહી સારું બનશે. અને પોટેશિયમ મળવાથી તમારા બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ અને હાર્ટ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને તમારી તબિયત સારી થઈ જશે. એટલે રાગી ન સિર્ફ કેલ્શિયમ આપશે, તમારા સાંધાના દુખાવા, આર્થરાઇટિસમાં મદદ કરશે, પરંતુ તમારા બ્લડ પ્રેશર, હાર્ટ હેલ્થ અને એ રીતે ઇનડાયરેક્ટલી ડાયાબિટીસની સાઈડ અસરોમાં પણ અસર કરશે. અને સાર્વત્રિક રીતે તમને રાગી ખૂબ જ સારી મદદ કરવાની છે. દોસ્તો, રાગીની રોટલી પણ બનાવી શકાય છે, રાબ બનાવી શકાય, રાગીના ઢોસા સારા બને છે. એટલે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને તમે રાગીની અનેકવિધ વાનગીઓ બનાવી શકશો. દોસ્તો, કેલ્શિયમનો બીજા નંબરનો સ્ત્રોત છે સિયા સીડ્સ. જ્યાં દોસ્તો, સિયા સીડ્સ એ તમારા કેલ્શિયમનો એક ખૂબ મોટો સ્ત્રોત બની શકે છે. એમાં 100 ગ્રામમાંથી તમને 600 મિલીગ્રામ કેલ્શિયમ મળી શકે છે. એના સિવાય સિયા સીડ્સ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. એના સિવાય સિયા સીડ્સ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે, જે તમારા બ્રેઇન હેલ્થ અને હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારું કામ કરશે. એના સિવાય સિયા સીડ્સમાંથી તમને મેગ્નેશિયમ, ઝીંક આ બધા માઇક્રો પોષક તત્વો મળશે, જે તમારી ઓવરઓલ હેલ્થ, બ્લડ પ્રેશર, હાર્ટ હેલ્થ, બ્રેન હેલ્થ આ બધું જ સારું કરવાના છે. સિયા સીડ્સનો એક ખાસ ગુણધર્મ છે કે કેલ્શિયમની સાથે સાથે સિયા સીડમાં ફોસ્ફરસ પણ છે. અને આ કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ભેગા થઈને તમારા હાડકાં એકદમ મજબૂત કરી દેવાના છે. એના સિવાય સિયા સીડ્સ તમારા વેટ મેનેજમેન્ટ માટે ખૂબ જ સારું થશે અને તમારા હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ ખૂબ જ સારું રહેશે. તમારું પાચન એની અંદર રહેલા સોલ્યુબલ ફાઇબરના કારણે ખૂબ સરસ હશે અને તમને સાર્વત્રિક રીતે સિયા સીડ્સ ખૂબ સારી મદદ કરવાના છે. દોસ્તો, સિયા સીડ્સનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈએ તો સિયા સીડ્સ તમે પાણીમાં પલાળશો તો થોડી વારમાં એની જેલ બની જશે. એ જેલ કે પુડિંગ જેવું જે બને એ તમે ખાશો તો તમને એનો મેક્ઝિમમ બેનિફિટ મળી જશે. એના સિવાય તમે સિયા સીડ્સ દહીંમાં નાખીને ખાઈ શકો, સલાડ ઉપર નાખી શકો, કોઈ પણ સબ્જીમાં નાખી શકાય કે તમારા કોઈ પણ કલ્પના શક્તિ કરીને તમે તમારી રીતે કોઈ પણ રેસીપી ડેવલપ કરીને સિયા સીડ્સનો ઉપયોગ કરી શકાય. રોટલી બનાવવામાં પણ સિયા સીડ્સનો આપણા સામાન્ય લોટની જોડે ભેળવીને ઉપયોગ કરવામાં આવતો હોય છે. દોસ્તો, નંબર 1 ફૂડ હું તમને બતાવું એ પહેલાં એક ખાસ વાત તમને યાદ દેવડાવી દઉં. દોસ્તો, આપણી ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુનું આપેલું બેલ આઇકન પણ દબાવો. સાથે સાથે આ વિડીયોને ભૂલ્યા વગર એક લાઈક અને કોમેન્ટ અત્યારે જ કરી નાખો કે જેથી અમારો ઉત્સાહ દિવસે ને દિવસે વધારે વધે અને અમે તમારા માટે ખૂબ જ સારી ઇન્ફોર્મેશનો લઈને આવીએ. દોસ્તો, કેલ્શિયમનો ખૂબ જ મોટો સ્ત્રોત નંબર 1 ફૂડ છે સફેદ તલ. જ્યાં દોસ્તો, સફેદ તલની અંદર તમે 100 ગ્રામ તલ ખાઓ એમાંથી તમને 900 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે અને સાથે સાથે છે મેગ્નેશિયમ. અને દોસ્તો, કેલ્શિયમ અને મેગ્નેશિયમની સાથે સાથે આપણને હેલ્ધી ફેટ મળે છે અને ફાઇબર પણ મળે છે. એટલે તલ તમને ડાયાબિટીસમાં, આર્થરાઇટિસ, તમારા ઘૂંટીના દુખાવા, ઢીચણના દુખાવા, તમામ પ્રકારના પેન, હાર્ટ હેલ્થ, બ્રેન હેલ્થ દરેકમાં તમને સાર્વત્રિક રીતે ચારે બાજુથી મદદ કરીને નંબર 1 ફૂડ સાબિત થયેલું છે. જ્યાં દોસ્તો, તલનો ઉપયોગ કેવી રીતે કરવો તો તલનો ઉપયોગ તો આપણે બધા જાણીએ જ છીએ, એમાં કહેવાની જરૂર નથી. પરંતુ એક ફોર્માલિટી માટે તમને કહી દઉં કે તલનો મુખવાસ તરીકે ઉપયોગ કરી શકાય છે. તલ તમે કોઈ પણ રેસીપીમાં નાખી શકો છો. જો બાળકો હોય અને એમને ડાયાબિટીસ ના હોય તો તલ સાંકળી તમે બાળકોને આપી શકો છો. દોસ્તો, મેં તમને એક ભ્રમનો પર્દાફાશ કરવાની વાત કરી હતી, તો હવે છે ભ્રમનો પર્દાફાશ. સામાન્ય એવી માન્યતા છે કે જો કેલ્શિયમની ઉણપ થાય તો પાન ખાવાનું ચાલુ કરો અથવા તો પાનમાં આવતો ચૂનો તમે એમને એમ ખાવાનું ચાલુ કરો. ઘણા બધા યુટ્યુબરોએ એવા ખોટા વિડીયો પણ બનાવેલા છે.
તો દોસ્તો તમે ભૂલથી પણ ચૂનો ખાતા નહીં. દોસ્તો ચૂનો જો તમે ખાશો તો તમારા જીભથી લઈને મોઢાથી લઈને ગળું અને તમારું આંતરડું ધીરે 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 અલ્સર થશે. એ અલ્સર આગળ જતાં કેન્સરમાં પરિવર્તન થશે અને તમારી વાટ લાગી જવાની છે. જ્યાં દોસ્તો તો ભૂલથી પણ કદાપી ચૂનો ખાતા નહીં. દોસ્તો આ બધા મેં પદાર્થો ગણાવ્યા એ અને એના સિવાય તમે ડૉક્ટરને મળશો તો ડૉક્ટર તમારા શરીરને અનુરૂપ કેલ્શિયમ સપ્લિમેન્ટ પણ લખી આપશે. તો આ બધા ખોરાકો ખાઓ અથવા કેલ્શિયમ સપ્લિમેન્ટ ડૉક્ટર જોડેથી લો, પરંતુ ઊંટ વૈદ્યોમાં ના પડો. તમે કદાપી ચૂનાનો ઉપયોગ ના કરતા. જે લોકો કેમિસ્ટ્રી જાણે છે એમને સમજાવી દો કે ચૂનો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. એ ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝિક હોય છે. જ્યારે આપણે જે કેલ્શિયમની જરૂરિયાત ઊભી થાય છે અને આપણે જરૂરિયાત પૂરી કરીએ છીએ એ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. જ્યાં દોસ્તો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ એ બે અલગ વસ્તુ છે. તો કદાપી ચૂનો ના ખાતા.